હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. હસ્તેશ્વર માધ્યમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર અને તેનો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. અગાઉ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બેઝિક ફોર્મ અને એક સેન્ટેન્સ વિશે શીખી ગયા, એસર્ટિવ સેન્ટેન્સ. આજે આપણે બીજા સેન્ટેન્સ વિશે શીખીશું જે આગળનો પ્રકાર છે. તો ચાલો આપણે જોઈએ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં. તો કુલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં 5 ટાઈપના સેન્ટેન્સ છે. એ વારંવાર આપણે કહીએ છીએ કેમ કે એ તમને રિવાઇઝ થાય. તો એમાંનો પ્રથમ પ્રકાર છે એસર્ટિવ, એટલે કે વિધાન વાક્ય રચના. એ આપણે શીખી ગયા, બરાબર છે. પછી ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી અને ઓપ્ટેટિવ. હવે આજે આપણે શીખીશું જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, બરાબર છે, એટલે કે આજ્ઞાર્થ વાક્ય રચના. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ વાક્ય રચનામાં કઈ રીતે ચેન્જીસ થશે, કઈ રીતે કાળમાં પરિવર્તન થશે અને એડવર્બ જે સેડ ટુ અને સેડમાં જે તમને રિપોર્ટિંગ વર્બ આપ્યા હશે તેમાં કઈ રીતે ચેન્જીસ થશે વાક્યના આધાર પર, એ આપણે આજે આ આજ્ઞાર્થ એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આપણે શીખવાનું છે. તો ચાલો જોઈએ. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્ય રચના જે ઇનડાયરેક્ટ ને ડાયરેક્ટ સ્પીચમાં આપણે કરવાનું છે, મીન્સ કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. તો આગળ જોઈએ. તો અહીંયા તમને સ્ક્રીન પર જોવાય છે, ગુજરાતી ફોર્મમાં જ લીધું છે એટલે તમને સારી રીતે સમજમાં આવે. તો અહીંયા પ્રથમ મુદ્દો છે જે વાક્યોની અંદર આજ્ઞાનો ભાવ, હુકમ, વિનંતી, સલાહ, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય તેવા વાક્યોને શું કહીશું આપણે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહીશું, એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. આજ્ઞા એટલે કે કોઈ પણ શિક્ષક વિદ્યાર્થીને શું કરે કે કાલે આ લેસન કરી લાવજે, કે અહીંયાથી આ વસ્તુ લઈ આવ, તો એ શું થઈ? આજ્ઞા થઈ, બરાબર. હુકમ કોણ કરે? તો શેઠ એના મજૂરને શું કરે? હુકમ કરે. વિનંતી તો જેની પાસે આપણે કંઈ રિક્વેસ્ટ કરીને કામ લેવાનું હોય કે આપણાથી વડીલ હોય એને આપણે શું કરી શકીએ? રિક્વેસ્ટ, વિનંતી કરી શકીએ. સલાહ એટલે કે કોઈ વડીલ આપણને જે રૂપે વાક્ય કહે કે જે રૂપે કોઈ પણ આપણને માર્ગદર્શન કરે એને શું કહીશું આપણે? સલાહ કહીશું, બરાબર. સૂચન એ બધું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમાં આવશે, મીન્સ કે આજ્ઞાર્થ વાક્ય રચનામાં. બીજો મુદ્દો છે આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ પ્રથમ વ્યક્તિ બોલતો હોય એની સામેનો વ્યક્તિ જો કોઈ હોય તો એને કોને ઉદ્દેશીને કહેવામાં આવશે? તો સાંભળનાર વ્યક્તિને ઉદ્દેશીને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવશે. આવા વાક્યો મોટે ભાગે ક્રિયાપદથી શરૂ થાય છે. શેના પરથી શરૂ થાય છે? ક્રિયાપદથી. ક્રિયાપદ કોને કહેવાય? તો જે ક્રિયા દર્શાવતું હોય એને શું કહીશું આપણે? ક્રિયાપદ. એટલે કે કર્તા તરીકે નામ કે સર્વનામનો ઉપયોગ થતો નથી. આ બધા આજ્ઞાર્થ વાક્ય રચનાના રૂલ્સ છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકાર પડે છે, હકારાત્મક આજ્ઞાર્થ વાક્યો અને નકારાત્મક આજ્ઞાર્થ વાક્યો. તો અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપ્યું છે. પહેલું એક્ઝામ્પલ છે ગીવ મી અ કપ ઓફ ટી. એ શેનું વાક્ય છે? હકારાત્મક વાક્ય છે કે મને કપમાં ચા આપો, બરાબર છે, 1 કપ ચા આપો. તો અને નકારાત્મક વાક્ય શું છે? તો ડોન્ટ ટેક માય પેન ફ્રોમ અ ડ્રોવર. ડ્રોવરમાંથી મારી પેન લેશો નહીં. તો એ શું થયું? નકાર વાક્ય રચના થઈ. ત્યાર પછી 5મો મુદ્દો છે અગાઉના બંને વાક્યોના પ્રકારમાં જોયા મુજબ વિધાન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ટોલ્ડનો ઉપયોગ થયેલો. આપણે એસર્ટિવમાં જોયું હતું કે સેઇસ હશે, બરાબર છે, સે હશે તો સે થશે, સેઇસ હશે તો સેસ થશે, સેઇસ ટુ હશે તો ટેલ થશે, સેઇસ ટુ હશે તો ટેલ્સ થશે અને સેડ ટુ હશે તો શું થશે? ટોલ્ડ થશે. એ પ્રમાણે આમાં શું
જે ચેન્જીસ થશે એ શું થશે? તો પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડનો ઉપયોગ થયેલો, જ્યારે આજ્ઞાર્થ વાક્યમાં એવું બનતું નથી. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈશું ત્યારે એમાં આસ્ક્ડ વપરાશે રિપોર્ટિંગ વર્બ, જ્યારે આમાં એવું થતું નથી. તો શું થશે એ આપણે હવે આગળ જોઈએ કે આમાં રિપોર્ટિંગ વર્બમાં શું ચેન્જીસ આવશે. કેમ કે એસર્ટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? ટોલ્ડ આવશે. કોઈ તો વર્તમાન કાળમાં હશે તો એ પ્રમાણેનો રિપોર્ટિંગ વર્બ આવશે. અને આ આજ્ઞાર્થમાં કઈ રીતે રિપોર્ટિંગ વર્બ આવશે એ આપણે જોઈએ. ચાલો આગળ. તો પ્રથમ છે અહીંયા આજ્ઞાર્થ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવે છે. શેના પ્રમાણે? વાક્યના ભાવાર્થ. ભાવાર્થ એટલે કે વાક્યમાં જે ભાવ આપ્યો હશે, વિનંતીનો આપ્યો હશે, હુકમનો આપ્યો હશે કે તમને કોઈ ઓર્ડરનો આપ્યો હશે, એ પ્રમાણેના રિપોર્ટિંગ વર્બ આવશે. વાક્યના ભાવાર્થ અને રિપોર્ટિંગ વર્બ નીચે મુજબ છે કે ભાવાર્થ અને કયું રિપોર્ટિંગ વર્બ વપરાશે એ તમને નીચેના કોષ્ટકમાં આપ્યું છે. તો વિનંતીનો જો ભાવ વાક્ય રચનામાં હશે ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ શું થશે? રિક્વેસ્ટેડ. આજ્ઞાનો જો ભાવ હશે તો શું થશે? ઓર્ડર્ડ. ફરજ હુકમનો હશે તો શું થશે? કમાન્ડેડ. બરાબર છે. ત્યાર પછી સલાહનો ભાવ હશે તો શું થશે? એડવાઇઝડ. સૂચન હશે તો સજેસ્ટેડ. સૂચના હશે તો ઇન્સ્ટ્રક્ટેડ કે નોટિસ્ડ. ચેતવણી હશે કોઈ પણ બાબતની તો વોર્નેડ. ધમકીનો ભાવ હશે તો થ્રેટનેડ. ત્યાર પછી માંગણીનો ભાવ હશે તો આસ્ક્ડ. ને ભાવાર્થ કોઈ પણ સ્પષ્ટ ન થતો હોય, વાક્ય આપ્યું હોય ને એનો ભાવાર્થ એ વાક્યનો કોઈ પણ તમને સ્પષ્ટ ના થતો હોય તો એમાં આપણે શું મૂકી શકીએ? ટોલ્ડ ને આસ્ક્ડ મૂકી શકીએ આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે. હવે આ રીતે વાક્ય રચનામાં વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવશે. ત્યાર પછીનો મુદ્દો છે કે વિનંતીવાળા વાક્યમાં, કે વિનંતી આપણે કોઈ કરી હોય તો એ વાક્યમાં શું આવશે? તો પ્લીઝ ને કાઇન્ડલી આપ્યું હોય તો દૂર કરવું. બરાબર છે. વિનંતીવાળા વાક્યમાં પ્લીઝ કે કાઇન્ડલી આપ્યું હોય તો દૂર કરવું. ધારો કે કીધું હોય કે પ્લીઝ ગીવ મી અ બુક, બરાબર, મને ચોપડી આપો, તો એ પ્લીઝ જે વાક્યમાં હશે એ ઇનડાયરેક્ટ કરતી વખતે એ પ્લીઝ એ શું થશે? દૂર થશે. એ કઈ રીતે? સેન્ટેન્સમાં જોઈશું. ત્યાર પછીનો નીચેનો મુદ્દો છે, જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હકારમાં હોય તો સંયોજક તરીકે શું આવશે? ટુ આવશે. શું આવશે? ટુ. એસર્ટિવમાં શું શીખ્યા હતા આપણે? તો એસર્ટિવમાં ધેટ, બરાબર, સંયોજક શું આવશે? ધેટ. અને આજ્ઞાર્થમાં સંયોજક શું આવશે? તો ટુ. અને જો નકાર હોય તો સંયોજક તરીકે શું આવશે? નોટ ટુ. અને છેલ્લો મુદ્દો છે, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતેની વાક્ય રચના. હવે વાક્ય રચના કઈ રીતે છે એ આપણે આગળ જોઈએ. તો આટલું તમને સમજમાં આવી ગયું હશે. અને આ કોષ્ટક ને જે ભાવ છે એ તમારે નોટ ડાઉન કરીને મોઢે કરવાના છે કે આ ભાવ હશે વાક્યમાં તો આ રિપોર્ટિંગ વર્બ આવશે. એ તમને કરશો મોઢે તો જ તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જે આજ્ઞાર્થ વાક્ય રચના છે એમાં સારી રીતે રૂપાંતરણ કરી શકશો. ત્યાર પછી આગળ જોઈએ તો આમાં તમને સ્ટ્રક્ચર આપ્યું છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે તમે વાક્ય રચનામાં કઈ રીતે ચેન્જીસ કરી શકો છો. તો વાક્ય રચના તમને આપી છે કે બોલનાર કરતાં, પહેલાં શું આવશે? બોલનાર કરતાં. પછી વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ. ધારો કે રિક્વેસ્ટનો ભાવ હોય, વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, બરાબર, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, બરાબર છે. એવી રીતે જે ભાવ હશે એ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ આવશે. પછી સાંભળનાર કરતાં એટલે બોલે છે તો સામે સાંભળનાર વ્યક્તિ પણ હોય જ. ત્યાર પછી સંયોજક એટલે કે જો હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં નોટ ટુ આવશે, બરાબર છે. ત્યાર પછી મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. તો આ છે આજ્ઞાર્થ વાક્ય રચનામાં જે
ઇનડાયરેક્ટ સ્પીચનું સ્ટ્રક્ચર છે એ આ પ્રમાણે થશે. વાક્ય રચના ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવશો ત્યારે આ તમને સ્ક્રીન પર જોવાય છે એ પ્રમાણેનું બંધારણ બનવું જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ તો આપણે હવે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમાં કઈ રીતે ચેન્જીસ થાય છે, રિપોર્ટિંગ વર્બ કઈ રીતે બદલાય છે અને રિપોર્ટિંગ સ્પીચમાં કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં રૂપાંતરણ થાય છે એ જોઈએ. તો પ્રથમ સ્ક્રીન પર જોવાય છે તમને. તો નેરેશન ઓફ ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એક્ઝામ્પલ એટલે કે નેરેશન એટલે કે સમજૂતી, બરાબર છે. તો આગળ જોઈએ તો પ્રથમ છે શું છે? ગાયમેન સેડ ટુ સ્કિનર લેટ્સ ગો. બરાબર, શું કહે છે? ચાલો જઈએ. તો હવે એ શું કરે છે? તો એડવાઇઝડ એટલે કે સલાહનો ભાવ પણ કહેવાય. તો સલાહના ભાવથી એને કહે છે કે ચાલો આપણે જઈએ. તો ગાયમેન એડવાઇઝ સ્કિનર, પછી શું છે? તો ધેટ ધે શુડ ગો. બરાબર, તેમને જવું જોઈએ. ત્યાર પછી લેટ્સવાળું વાક્ય છે એટલે ત્યાર પછી બીજું વાક્ય છે હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ લેટ્સ અસ ગો આઉટ ફોર અ વોક. તો તે શું કરે છે કે તેના ફ્રેન્ડને એવું કહે છે કે લેટ્સ ગો આઉટ ફોર અ વોક, કે આપણે ચાલવા માટે જવું જોઈએ. તો એમાં કયો ભાવ આવે છે? તો એમાં તમને જોવાશે કે એમાં સલાહનો ભાવ આવે છે. આપણે કોઈને કહીએ કે ચાલો ચાલવા જઈએ તો ચાલવા જવું જોઈએ એવું કહે છે. બરાબર છે, આપણે ચાલવા જવું જોઈએ. લેટ્સ અસ ગો આઉટ ફોર અ વોક. તો એમાં સલાહનો ભાવ આવે તો સલાહના ભાવ માટે શું આવશે? તો એડવાઇઝડ માટે હી એડવાઇઝડ હિઝ ફ્રેન્ડ. પછી અહીંયા તમને આપ્યું છે સંયોજક શું આવશે? ટુ. પછી લેટ અસનું શું છે? ધેમ ગો આઉટ ફોર અ વોક. બરાબર છે, કે એના ફ્રેન્ડ્સને કહે છે, બહુવચન છે. બરાબર છે, લેટ્સ ધેમ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ફાધર બટ સેડ ટુ હિમશિખા ટેક ધીસ અ પેરેન્ટ ટુ ધ કિંગ. બરાબર, તો શું કરે છે? ટેક ધીસ એઝ અ પેરેન્ટ ટુ ધ કિંગ. બરાબર, તો એક રિક્વેસ્ટનો ભાવ છે. તો ફાધર બર્ડ્સ રિક્વેસ્ટ હિમશિખા ટુ ટેક ધેટ એઝ અ પેરેન્ટ ટુ ધ કિંગ. આ રીતે એક્ઝામ્પલ દ્વારા તમે સમજી શકો છો કે ઇમ્પેરેટિવ વાક્યમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવું હશે તો રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા જોવાય છે તમને રિક્વેસ્ટ, એડવાઇઝડ, અહીંયા પણ રિક્વેસ્ટેડ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટ, એડવાઇઝડ, બરાબર છે. ત્યાર પછી કમાન્ડ, ઓર્ડર વગેરે વર્ડનેડ વગેરે રૂપો મુકાય છે. અને સંયોજક તરીકે જો હકાર વાક્ય હશે તો શું આવશે? ટુ આવશે. જ્યારે નકાર વાક્ય હશે તો નોટ ટુ આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા જોવાય છે પાંચમું વાક્ય કીપ ક્વાઇટ સી સેડ ટુ હિમ. બરાબર, તો શું કહે છે? ચૂપ રહો. બરાબર છે, તો શિક્ષક વિદ્યાર્થીઓને કહે ચૂપ રહો તો શું કરે? ઓર્ડર કરે. બરાબર છે, તો સી ઓર્ડરેડ હિમ ટુ કીપ ક્વાઇટ. બરાબર છે. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે ધ બેગર સેડ ટુ ધ વુમેન પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મને કંઈક ખાવાનું આપો. તો શું કરે છે? પ્લીઝ એટલે રિક્વેસ્ટ કરે છે. આપણે અગાઉ જોયું હતું કે પ્લીઝ ને કાઇન્ડલી હશે તો રિક્વેસ્ટના ભાવમાં શું થશે? નીકળી જશે. તો જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચમાં તો ધ બેગર રિક્વેસ્ટેડ ધ વુમેન ટુ, સંયોજક શું આવ્યું? ટુ ગીવ મી સમથિંગ ટુ ઇટ. પ્લીઝ અહીંયા જો નીકળી ગયું છે. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ તો ધ કિંગ સેડ રિમેમ્બર મિસ્ટર ગાંધી આઈ વોન્ટ હેવ એની એટેક ઓન માય એમ્પાયર. બરાબર, રિમેમ્બર મિસ્ટર ગાંધી આઈ વોન્ટ હેવ એની એટેક ઓન માય એમ્પાયર. તો ધ કિંગ રિક્વેસ્ટેડ મિસ્ટર ગાંધી ટુ હી વુડ નોટ હેવ એની એટેક ઓન હિઝ એમ્પાયર. બરાબર છે, તો આ રીતે રિક્વેસ્ટનો ભાવ છે. પછી આગળ જોઈએ
તો વાક્ય રચનામાં અહીંયા છે એડવાઇસનો જ ભાવ લીધેલો છે અહીંયા પણ 9માં. તો જોઈએ, ડોન્ટ લીવ ધ વિલેજ ટીલ આઈ કમ ટુમોરો મોર્નિંગ સેડ જીમ ટુ વિલેજર્સ. એટલે કે જીમ વિલેજર્સને શું કહે છે? ડોન્ટ લીવ ધ વિલેજ. આ વિલેજ એટલે કે ગામ છોડતાય નહીં. ટીલ જ્યાં સુધી આઈ કમ ટુમોરો મોર્નિંગ કાલ સવાર સુધી હું આવી નહીં જાઉં ત્યાં સુધી તમે વિલેજ છોડતા, ગામ છોડતા નહીં. તો એ શું કરે છે? એડવાઇસ આપે છે. બરાબર છે. તો જીમ એડવાઇસ ધ વિલેજર્સ નોટ ટુ. કેમ નોટ ટુ આવ્યું? તો નકારમાં વાક્ય રચના છે. તો અહીંયા શું આવશે? નોટ ટુ લીવ ધ વિલેજ ટીલ હી કેમ ધ નેક્સ્ટ મોર્નિંગ. બરાબર છે. તો નોટ ટુ આવ્યું સંયોજક અને એડવાઇઝડ શું આવ્યું? રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી 10મું વાક્ય છે, ટેક ધીસ મની હી સેડ ટુ ધ બેગર. આ પૈસા લઈ લે. કોણ કહે છે? કોઈક વ્યક્તિ ભિખારીને કહે છે. તો હી એડવાઇઝ ધ બેગર. શું કરે? સલાહ આપે છે બેગરને કે ટુ ટેક ધેટ મની. આ પૈસા પેલા પૈસા લઈ લે. બરાબર છે. તો આ રીતે પ્રત્યક્ષ ને પરોક્ષ કથનમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં વાક્ય રચના ફેરવી શકાશે. તો આગળ જોઈએ વધુ સેન્ટેન્સીસ. તો અહીંયા તમને સ્ક્રીન પર જોવાય છે. પ્રથમ વાક્ય છે, કુશ સેડ ટુ હિઝ સિસ્ટર પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. કુશ એની બેનને શું કહે છે? મહેરબાની કરીને મને મારા કામમાં મદદ કર. તો કુશ પછી શું આવશે? પ્લીઝનો ભાવ છે એટલે શું આવશે? રિક્વેસ્ટેડ his sister to help him in his work. ત્યાર પછી છે બીજું વાક્ય, ધ ટીચર સેડ. રાજને શું કહે છે ટીચર? ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. તો ટીચર એને શું કરે છે? ઓર્ડર કે માર્કેટ જા અને ફાઇલ ખરીદીને લાવ. તો ઓર્ડર, ધ ટીચર ઓર્ડર રાજ ટુ, સંયોજક શું આવશે? ટુ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, ધ કર્નલ ટોલ્ડ હિઝ સોલ્જર ગો અહેડ. તો કર્નલ શું કહે છે સોલ્જરને? કે આગળ વધો. તો એ શું કરે છે? ફરજ દર્શક હુકમ કરે છે. બરાબર છે. કે ફરજ નિભાવવી જ પડે. બરાબર છે. કર્નલ હુકમ કરે સૈનિકને એટલે એવું નહીં કહી શકે ના, એવું નહીં, એને જવું જ પડે. તો એ મસ્ટ બી છે, માટે કમાન્ડેડ. તો ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર ટુ ગો અહેડ. ત્યાર પછી ચોથું, ધ મેનેજર ટેક રેસ્ટ ફોર અ લિસ્ટ અ વીક એઝ યુ આર વેરી ઇલ મિસ્ટર પાઠક. ધ મેનેજર એ મિસ્ટર પાઠકને શું કહે છે? મિસ્ટર પાઠક અહીંયા શું છે? લિસનર છે. બરાબર છે. જ્યારે મેનેજર એ શું છે? સ્પીકર છે. તો ધ મેનેજર મિસ્ટર પાઠકને એડવાઇસ કરે છે, સલાહ આપે છે કે મિસ્ટર પાઠક ટુ ટેક રેસ્ટ ફોર અ લિસ્ટ અ વીક, એટ લિસ્ટ અ વીક એઝ સી વોઝ વેરી ઇલ. બરાબર છે. તો આ રીતે એડવાઇસનો ભાવ છે આ વાક્યમાં. પાંચમું વાક્ય, ધ ગ્રાન્ડ મધર સેડ ટુ ધ લિટલ ચાઇલ્ડ ડોન્ટ ગો નિયર ધેટ ડોગ. દાદી નાના બાળકને શું કહે છે? કે કૂતરા જોડે જઈશ નહીં. તો ધ ગ્રાન્ડ મધર વોર્નેડ અ લિટલ ચાઇલ્ડ. હવે અહીંયા શું આવશે? ડોન્ટ છે એટલે નોટ ટુ આવશે. સંયોજક શું આવશે? નોટ ટુ. નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. આ રીતે વાક્ય રચનામાં આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ વાક્યમાં ચેન્જીસ કરી શકીએ છીએ. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. અને નહીં સમજાયું હોય તો મને તમે કોમેન્ટ બોક્સમાં અથવા પર્સનલી મેસેજ કરીને પણ કહી શકો છો. અને પેલો જે આપણે અગાઉ જોયો સ્લાઇડ પર કોઠો, એ ગ્રાફ તમે મોડે કરી દેજો. એના આધારે જ તમારે ભાવ ક્રિએટ કરી અને તમારે રિપોર્ટિંગ વર્ક મૂકવાનું રહેશે. તો વારંવાર પ્રેક્ટિસ કરો અને આ જે તમને જે મેં ઉદાહરણો કરાયા છે એ તમે નોટમાં લખી અને સારી રીતે પ્રયત્ન કરો અને વધુ જ્યાંથી વાક્ય મળે ત્યાંથી તમને સોલ્વ કરતા રહેજો. આગળ પણ આપણે વાક્ય રચના અને અલગ અલગ સેન્ટેન્સીસના ઉદાહરણ અને માહિતી લઈને મળતા રહેશું. ત્યાર સુધી થેન્ક્સ ફોર લિસનિંગ. ગોડ બ્લેસ યુ ટુ ઓલ. સ્ટે ટ્યુન્ડ. હેવ અ ગુડ ડે સ્ટુડન્ટ્સ.